ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને સાર્વત્રિક કહી શકાય કે મેઘમહેર જોવા મળી રહ્યો છે। આજ સવારે 11 વાગ્યાથી રાજકોટ શહેર અને જિલ્લામાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ મોટી વાત એ છે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો, કારણ કે પ્રી મોન્સૂન કામગીરીનું માત્ર નામ જ જોવા મળ્યું। તંત્ર દ્વારા જે કહેવામાં આવ્યું, માત્ર કાગળ ઉપર જ કામગીરી કરી હોય તેવા ચિત્ર ઊભા થયા છે। હાલ અત્યારે આપણે કોસ્મોપ્લેક્સની એક્ઝેક્ટ સામે આવેલા છીએ, જે રૂડા વિસ્તાર હેઠળ આવે છે અને એનો જે થાંભલો જે છે તે સંપૂર્ણપણે ધરાશય થઈ ગયો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટી વાત એ છે કે જ્યારે રૂડા દ્વારા આ પોલ મૂકવામાં આવ્યો હશે તો શું તેની કોઈ ગંભીરતા દાખવવામાં આવી કે કેમ? કેટલી પહોળાઈ હોવી જોઈએ, કયા ક્વોલિટીનો પોલ હોવો જોઈએ, કેટલો ઊંડો હોવો જોઈએ, શું આ અંગે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી કે કેમ? હાલ અત્યારના ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને લોકોને અન્ય પ્રકારની કોઈ હેરાનગતિનો સામનો ન કરવો પડે તે તૂટેલા પોલને હાલ અત્યારના સાઈડ પર મૂકી દેવામાં આવ્યા છે, પરંતુ આ તંત્રની જે ગંભીરતા જે છે તે ક્યારે દેખાશે તે પણ સૌથી મોટો પ્રશ્ન હાલ ઊભો થયો છે। માત્ર પોલ ધરાશય થવાની જ વાત નહીં, પરંતુ રાજકોટ શહેરના ઘણા ખરા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી થઈ ગયું છે। લોકોને, યાત્રિકોને ઘણી ખરી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, 1.5-2 ફૂટના ખાડા થઈ ગયા છે, જે એક્સિડન્ટ પણ નોતરી શકે છે। ત્યારે તંત્ર માત્ર હંબક વાતો, હંબક વાયદાઓ કરવામાંથી જ ઊંચી આવતી નથી અને જે સરકાર અને જે કહી શકાય કે જે સ્થાનિક પ્રશાસન જે લોકો પાસેથી જે કર ઉઘરાવે છે તેનો યોગ્ય ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે। કેમેરામેન નિખિલ સંચાણિયા સાથે મારુત ત્રિવેદી, રાજકોટ મિરર।